હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રસિયા મુઠિયા, એટલે રસાવાળા મુઠિયા બનાવીશું। તો પહેલાં આપણે મુઠિયાનો લોટ તૈયાર કરીશું। તો મુઠિયા બનાવવા માટે આપણે 1 વાટકી રાંધેલા ભાત લીધા છે। તમે ખીચડી હોય તો ખીચડી પણ લઈ શકો, અને જો ખીચડી કે ભાત ના હોય તો તમારે 1 વાટકી દૂધીનું છીણ એડ કરી દેવાનું। હવે એમાં આપણે 1 વાટકી ભાત હતા તો 1 વાટકી આપણે બેસન લઈશું, અને 2 ચમચી જેટલો આપણે બાજરીનો લોટ લઈશું। હવે આપણે બીજા મસાલા કરીશું। આપણે આદુ મરચાં અને લસણની મેં ક્રશ કર્યા છે, એ આપણે 1 ચમચી જેટલા એડ કરીશું। અડધી ચમચી મરચું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, 5 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું। ઓપ્શનલ છે, હોય તો એડ કરવાનો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। ભાતમાં મીઠું એડ કરેલું છે એટલે આપણે ખાલી લોટના ભાગનું જ મીઠું એડ કરીશું, લોટના ને મસાલાના ભાગનું જ। થોડા આપણે દાણા એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું, અને અડધા લીંબુનો રસ એડ કરીશું આપણે। તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર એડ કરવો હોય તો એડ કરી શકો। હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। આપણે બધું હાથથી આ રીતે મસળીને મિક્સ કરીશું। તમે આમાં લીલી મેથી એડ કરવી હોય તો મેથી પણ એડ કરી શકો, અને ભાત ના હોય તો દૂધીનું છીણ પણ એડ કરી શકો। પહેલાં આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું, પછી જરૂર પડે તો જ આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। સરસ મિક્સ કરી છે। હવે આપણે એક નાની અડધી ચમચી જેટલા સોડા એડ કરીશું, એટલે મુઠિયા અંદરથી સરસ સોફ્ટ થાય, અને 1 ચમચી તેલ એડ કરીશું। હવે બધું સરસ મિક્સ કરીશું। આ રીતે સોડા અને તેલે પણ સરસ આ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મસળીશું એટલે આપણું ભાતમાં થોડું મોઇસ્ચર હોય છે, એટલે એનાથી આ રીતે બાઇન્ડિંગ આવી જશે। હવે આપણે થોડું પાણી એડ કરીશું। આ રીતે હાથમાં થોડું લઈ આપણે કઠણ જ લોટ રાખવાનો છે, એટલે થોડું પાણી લઈને મિક્સ કરી લેવાનું। જો જરૂર ના પડે તો પાણી એડ કરવાની જરૂર નથી। તો આપણા મુઠિયાનો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે આપણે કુકરમાં મુઠિયા બનાવીશું, એટલે મેં કુકરમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। કુકરમાં બનાવશું એટલે ફટાફટ બની જશે। એમાં આપણે રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું। રાઈ જીરું તતડે એટલે આપણે થોડી હિંગ પણ એડ કરીશું। ઓપ્શનલ છે, પણ એનાથી સરસ ટેસ્ટ આવશે। તમારે ખડા મસાલા એડ કરવા હોય તો આ સમયે એડ કરી દેવાના, પણ હું એડ નથી કરતી। તો રાઈ જીરું તતડવા લાગે છે। હવે મેં અહીંયા એક મોટો કાંદો લઈને આ રીતે એકદમ ઝીણો કટરમાં કટ કરી છે, એ આપણે એડ કરી દઈશું। કાંદાને આપણે 2 મિનિટ સાંતળી લઈશું। હવે કાંદાની સાથે આપણે આદુ મરચાં અને લસણ કચરા ક્રશ કરેલા છે એ પણ એડ કરી દઈશું, એ પણ સારી સાથે સંતળાઈ જાય। તો 1 મોટી ચમચી જેટલા આપણે આદુ મરચાં પણ લીધા છે। તો 2 મિનિટ જો થઈ ગઈ છે, અને આપણે કાંદા થોડા કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે મસાલા કરી દઈશું। 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું, વધારે નહીં પણ આપણે નાની ચમચી જેટલો એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। એને આ રીતે થોડો સાતળી લઈશું। એક ચમચી ખાંડ એડ કરીશું, અને સ્વાદ પ્રમાણે આપણે
મીઠું એડ કરી દઈશું. આ રીતે મસાલા સંતળાઈ જાય એટલે એમાં આપણે ટામેટાની ક્રશ કરાશે પ્યુરી જેવું બનાવી છે. મેં કટરમાં ક્રશ કર્યા છે, તમે પ્યુરી બનાવી હોય તો બનાવી શકો. તો મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, એડ કરી દઈશું. અને ટામેટાને થોડી વાર સાતળી લઈશું. એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો ટામેટાં પણ સરસ સંતળાઈ ગયા છે ને તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં પાણી એડ કરીશું આપણે. હું 2 કપ જેટલું પાણી એડ કરીશ. તમારે જે પ્રમાણે રસો બનાવવો હોય એ પ્રમાણે એડ કરવાનું. હવે એમાં આપણે અડધી વાટકી સિંગ દાણા મેં પલાળીને રાખેલા, 15 મિનિટ પલાળી રાખેલા, એ આપણે એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લઈશું અને પાણીને ઉકળવા દઈશું. તો આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે મુઠિયા બનાવી લઈશું. ગ્રેવી ઉકળે પછી જ આપણે મુઠિયા એડ કરવાના છે, એટલે ત્યાં સુધી આપણે મુઠિયાને બનાવી લઈશું. આ રીતે તમારે થોડા પતલા બનાવવાના, કારણ કે જ્યારે ચડશે ને એટલે થોડા મોટા થશે. આ રીતે આપણે મુઠિયા બનાવી લઈશું. તો મેં મુઠિયા બનાવી લીધા છે. હવે આપણું ગ્રેવીનું પાણી પણ ઉકળી ગયું છે, તો આપણે મુઠિયા એડ કરી દઈશું. તો ઉકળવા લાગ્યું છે પાણી, તો આ રીતે આપણે એડ કરી દઈશું. પાણી ઉકળે પછી જ એડ કરવાના, અને પછી ગેસ આપણે મીડિયમ ટુ ફાસ્ટ જ રાખવાની. સ્લો ગેસ રાખશો તો મુઠિયા ફાટી જશે. આ રીતે આપણે મુઠિયા એડ કરી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 વિસલ વગાડી લઈશું. તો 2 વિસલ થઈ ગઈ છે અને આપણે તરત જ એનું જે પ્રેશર છે એ કાઢી નાખવાનું. વધારે ટાઈમ નથી રાખવાનો, તરત જ આપણે કુકરને ખોલી દેવાનું. તો મુઠિયા આપણા 2 જ વિસલમાં ચડી જ જાય છે. હવે આપણે આને ગેસ ચાલુ કરી અને મૂકીશું. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને સ્લો આલ રાખીશું. પછી જે બાઉલમાં આપણે લોટ બાંધેલો એમાં આપણે 2 ચમચી દહીં એડ કરીશું. તો આપણે આ રીતે 2 ચમચી દહીં એડ કરીશું. સરસ આ રીતે લોટમાં મિક્સ કરીશું એટલે સરસ લોટનું થોડું બાઇન્ડિંગ જેવું આવશે, એટલે આપણું દહીં ફાટે નહીં. આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ દહીં એડ કરી દઈશું. આ રીતે દહીં એડ કરીશું તો દહીં ફાટશે નહીં. સરસ મિક્સ કરી લઈશું. જો તમારે રસો ઘટ થોડો કરવો હોય તો આ મુઠિયા 1-2 લઈને થોડા ભાગી અને એડ કરી દેવાના, તો પણ રસો સરસ ઘટ થઈ જશે. હવે થોડી વાર આપણે ઉકળવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે વધારે ઉકળવાની જરૂર નથી. હવે આપણે થોડા દાણા એડ કરી દઈશું અને આપણા રસિયા મુઠિયા તૈયાર છે. હવે સર્વ કરીશું. આપણે પ્લેટમાં સર્વ કરીશું. સરસ આપણા મુઠિયા તૈયાર થાય છે અને કુકરમાં બનાવી છીએ એટલે ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. હજી રસો થોડો ઠંડો થશે એટલે થોડો ઘટ થશે, એટલે આપણે આ રીતનો જ રાખીશું. અને અંદર આ સિંગ દાણા નાખ્યા છે એનાથી સરસ ટેસ્ટ આવે છે. ઉપરથી થોડા દાણા એડ કરીશું. તો તૈયાર છે આપણા રસિયા મુઠિયા. તો શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય તો તમે આ રીતે રસિયા મુઠિયા બનાવશો તો તમારું પેટ પણ ભરાશે અને ખાવાની પણ મજા પડશે. તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.